નમસ્કાર. આજે આપણે વીજ જોડાણની અંદર નામ ફેરફાર કઈ રીતે કરવું એ બાબતની પ્રોસેસ જોવા જઈ રહ્યા છે. એ વિદ્યુત સેવાની સહાયથી તમે પણ ઘરે બેઠા બેઠા તમારા વીજ જોડાણની અંદર નામ ફેરફાર કરી શકો છો. સિંગલ ફેઝની અંદર કઈ રીતે નામ ફેરફાર કરવું એ પ્રક્રિયા આજે હું તમને સમજાવી રહ્યો છું. આશા રાખું છું કે આ વિડીયો જોયા પછી તમે પણ તમારા વીજ કનેક્શનની અંદર નામ ફેરફાર ઘરે બેઠા બેઠા કરી શકો છો. આપણે ઈ વિદ્યુત સેવા પોર્ટલ પર જઈશું અને ત્યાં સૌપ્રથમ વાર સાઇન અપ કરીશું. જેવું સાઇન અપ થઈ જાય આપણે આપણા રજિસ્ટર મોબાઈલથી એમાં લોગિન કરીશું એટલે આપણા રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે. આ ઓટીપી આપણે એ ડાયલોગ બોક્સમાં નાખવાનો રહેશે. અંદર ઓટીપી નાખ્યા બાદ આપણે સબમિટ ઓટીપી પર ક્લિક કરીશું. જેવું સબમિટ ઓટીપી પર ક્લિક કરીશું એટલે નેક્સ્ટ વિન્ડો ઓપન થશે. એની અંદર આપણે સબમિટ કરીશું. ત્યારબાદ નવું એક ડાયલોગ બોક્સ ખુલશે અને આપણે પોર્ટલ ઉપર પહોંચી જઈશું. અહીંયા ડાબી બાજુ મેનેજ કન્ઝ્યુમરમાં જઈને એલટી એડ એકાઉન્ટમાં જઈશું. ત્યાં આગળ આપણે સૌથી પહેલાં આપણો કન્ઝ્યુમર નંબર એડ કરીશું. કન્ઝ્યુમર નંબર એડ કર્યા બાદ એનું છેલ્લું બિલ કઈ તારીખે બનેલું છે એ બિલની તારીખ આપણે અંદર એડ કરીશું અને એ બિલની અંદર જે છેલ્લું રીડિંગ હતું, પાછલું રીડિંગ જે હતું એ પાછલું રીડિંગ અંદર નાખીને સેવ કરીશું. સેવ કર્યા બાદ આપણે હોમ પર જઈશું. હોમ પર જઈશું એટલે એલટી નેમ ચેન્જનું એક બોક્સ બતાવશે. આપણે એના પર ક્લિક કરીશું એટલે એલટી નેમ ચેન્જની જે પ્રોસેસ માટેની જે ડાયલોગ બોક્સ છે એ ઓપન થશે. જ્યારે એ ડાયલોગ બોક્સ ઓપન થાય એટલે આપણે સૌથી પહેલાં એમાં આપણને જે કન્ઝ્યુમર બતાવે છે એટલે ત્યાં સબમિટ કરીને ક્લિક કરીને આગળ વધીશું. નવું નામ જે છે આપણે અહીંયા એન્ટર કરવાનું છે. શક્ય હોય ત્યાં સુધી આપણે કેપિટલમાં જ બધા અક્ષર લખીશું. ત્યારબાદ નીચે રીઝનની અંદર સેલ, લીગલ હાયર કે અધર, તો એમાં જો વેચાતું લીધું હોય તો સેલ અને વારસાઈમાં આવતું હોય તો લીગલ હાયર પર ક્લિક કરીશું. ત્યારબાદ નવી એક ડાયલોગ બોક્સ ઓપન થશે. એની અંદર આપણે ફોટો અને સિગ્નેચર અપલોડ કરીશું. ફોટો અને સિગ્નેચરની સાઇઝ 20 KB કે એના કરતાં ઓછી રાખવાની છે જેપીજી ફોર્મેટમાં. બાકીના જે આપણા ડોક્યુમેન્ટ્સ છે એ આપણે એની પીડીએફ બનાવીને રાખીશું. આઈડેન્ટિટી પ્રૂફની અંદર જો શક્ય હોય તો આધાર કાર્ડ ઓરિજિનલ સ્કેન કરીને પીડીએફ બનાવીને રાખવું એ આપણે અંદર એટેચ કરીશું. ત્યારબાદ વેરા પાવતી કે મકાનની આકારણી આપણે ડોક્યુમેન્ટ તરીકે અપલોડ કરીશું. જો ફાધર હયાત ન હોય તો આપણે ડેથ સર્ટિફિકેટ એટેચ કરીશું અને જો એમની હયાતીમાં હોય તો આપણે એમની જોડેથી એક સંમતિપત્ર આવે છે આ સંમતિપત્ર ભરીને એમાં એમની સાઇન કરાવીશું. આ સંમતિપત્ર જો વેચાણ દસ્તાવેજ હોય, વેચાણ મકાન લીધેલું હોય તો એમાં પણ જૂના માલિક જોડેથી આ જ સંમતિપત્ર આપણે ભરી અને અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ બીજા જે ડોક્યુમેન્ટ જે છે એ પણ તમે આ રીતે અપલોડ કરી શકો છો. જેવા ડોક્યુમેન્ટ્સ અપલોડ થઈ જાય એટલે આપણે સબમિટ બટન પર ક્લિક કરીને આગળ વધીશું. ઓકે પર ક્લિક કરીશું એટલે નવી એક ડાયલોગ બોક્સ આવશે. ડોક્યુમેન્ટ્સ અપલોડ કરતી વખતે આપણે ખાસ ધ્યાન રાખીશું કે આડાઅવડી ન થઈ જાય. શક્ય હોય તો એકવાર ચેક કરી અને પછી જ આપણે સબમિટ બટન પર ક્લિક કરીશું. જેવું સબમિટ પર ક્લિક કરીશું એટલે આપણને નેક્સ્ટ ડાયલોગ બોક્સ ઓપન થશે. ત્યાં આગળ સૌથી પહેલાં આપણે જે ફોર્મ જનરેટ થાય એને સેવ કરી લઈશું. સબમિટ પર બટન પર ક્લિક કરતાની સાથે આવી ડાયલોગ બોક્સ ખુલશે અને નીચેની સાઈડ હજુ નીચે એક ઓપન થશે. એમાં લાસ્ટમાં વ્યૂ યોર એપ્લિકેશન A1 ફોર્મ આપણે ડાઉનલોડ કરીશું, એને સેવ કરીશું અને જો ઓપ્શન પ્રિન્ટનો હોય આપણી જોડે પ્રિન્ટર હોય તો તમે એની પ્રિન્ટ પણ કાઢી શકો છો, નહીં તો સેવ કરવું ફરજિયાત છે. આને સેવ તમારે કરી દેવાનું. સેવ કર્યા બાદ તમે ફરીથી આપણી પ્રોસેસ ઉપર જશો અને ત્યાં પે નાવ પર ક્લિક કરવાનું. પે નાવ પર જેવું ક્લિક કરશો એટલે તમારે જે ડિફરન્ટ એમાઉન્ટ હતી સિક્યુરિટી ડિપોઝિટનો તફાવતની રકમ એટલી તમારે ભરવાની રહે છે. પેમેન્ટ ઓપ્શનની અંદર બધા જ ઓપ્શન તમારી જોડે અવેલેબલ છે. નેટ બેન્કિંગનો તમે યુઝ કરી શકો છો, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડનો યુઝ કરી શકો છો, ફોનપે, ગૂગલ પે, વોલેટ્સનો યુઝ કરી શકો છો, ભીમ પેનો યુઝ કરી શકો છો અને સાથે તમે QR કોડનો પણ ઉપયોગ કરી શકો છો. આ બધા જ ઓપ્શનની અંદર QR કોડવાળી જે પ્રોસેસ છે એકદમ ઇઝી અને ફાસ્ટ છે. તો જેવું નેક્સ્ટ ડાયલોગ બોક્સ ખુલશે ત્યાં સુધી આપણે થોડું વેઇટ કરીશું. આ પ્રોસેસ પર સબમિટ કર્યા પછી લગભગ 15 સેકન્ડ જેવો સમય લેશે. તો એ જે સમય લેશે ત્યાં સુધીમાં આપણે આને રિફ્રેશ
કે બેક કંઈ જ કરવાનું રહેતું નથી. યસ, આ આપણને ઓપ્શન આવે એટલે ઓકે પર ક્લિક કરીશું અને કન્ટિન્યુ. અહીંયા આવ્યા પછી આપણે આગળ વધીશું. જો બેક કે રિફ્રેશ કરશો તો ફરીથી બધી જ પ્રોસેસ કરવી પડશે. આ ઓપ્શન આવી જાય એટલે ત્રીજા નંબરનું જે યુપીઆઈ વાળું ઓપ્શન છે એ અત્યાર સુધીનું બેસ્ટ છે. બાકીના તમે કોઈ પણ ઓપ્શનનો ઉપયોગ કરી શકો છો. આ યુપીઆઈ પર ક્લિક કરશો અને તમે શું ક્યુઆર કરશો એટલે ક્યુઆર કોડ આવશે. આના પર જેવું તમે સ્કેન કરીને પેમેન્ટ કરશો એટલે ફરીથી એક નવી વિન્ડો ઓપન થશે જેની અંદર તમારી રિસિપ્ટ તમને બતાવશે. આ રિસિપ્ટ તમારે સેવ કરવાની રહેશે અને જો તમે મોબાઈલથી આ પ્રોસેસ કરો છો તો મોબાઈલની અંદર તમારે આ રિસિપ્ટનો સ્ક્રીનશોટ લેવાનું રહેશે. રિસિપ્ટનો કદાચ સ્ક્રીનશોટ નહીં લો તો પણ ચાલશે, કારણ કે આગળ પણ તમે એપ્લિકેશન સ્ટેટસ પર જ્યારે પ્રોસેસમાં ચેક કરશો તો તમને ત્યાં પણ તમે જે પૈસા ભરેલા છે એની રિસિપ્ટ ડાઉનલોડ કરવાનો ઓપ્શન બતાવે છે. આ પ્રોસેસ કરી એટલે તમારી નેમ ચેન્જની પ્રોસેસ અહીંયા પૂર્ણ થાય છે. ફરીથી તમારે મેન પેજ ઉપર જવાનું રહેશે. હોમ પેજ ગયા પછી ચેક એપ્લિકેશન સ્ટેટસ ઉપર તમે ક્લિક કરશો એટલે નવી એક વિન્ડો ઓપન થશે અને એ વિન્ડોની અંદર તમારી એપ્લિકેશન કયા સ્ટેજે છે કે ક્યાં છે તમને શો કરશે. અત્યારે હાલ આપણે એપ્લાય કરેલું છે એટલે આ પ્રોસેસિંગ પ્રોગ્રેસમાં બતાવશે. જો બધા ડોક્યુમેન્ટ ઓકે હશે તો વિથિન 24 અવર્સ આ ક્લિયર થઈ જાય છે. અમુક કેસમાં તો 1-2 કલાકની અંદર પણ આ પ્રોસેસ ક્લિયર થઈ જાય છે. જો કદાચ કોઈ ડોક્યુમેન્ટની અંદર ક્ષતિ હશે કે કોઈ ડોક્યુમેન્ટ અધૂરા હશે તો ઘણીવાર 5-10 મિનિટની અંદરથી જ ત્યાં સીસીમાંથી ફોન આવે છે કે આપના ડોક્યુમેન્ટ્સ અપૂરતા છે, તો એ તમારે ટૂંક સમયમાં એટલે 2 દિવસ 3 દિવસ કે 1 વીક તમને જે સમય આપ્યો હોય ત્યાં સુધીમાં તમારે એમને સબમિટ કરવાના રહેશે. જો એમાં તમે કચાશ રાખશો તો બની શકે છે કે તમારી એપ્લિકેશન રિજેક્ટ થાય. પણ વારસાઈના કેસમાં આ ડોક્યુમેન્ટ જે કીધા એટલા ઇનફ છે. મકાનની આકારણી, આધાર કાર્ડની નકલ, ફાધર જો હયાત હોય તો એમનું સંમતિ, અને જો ફાધર હયાત ન હોય તો એમનો મરણનો દાખલો, આટલા ડોક્યુમેન્ટ્સ આપશો એટલે થઈ જશે. જો દાદાના નામ પરથી પૌત્ર નામે કરવાનું હોય તો એની અંદર દાદાની હયાતી ન હોય તો એમનું પણ મરણનો દાખલો તમારે આપવાનો રહેશે. ઘણા કેસમાં એવું જાણવાની સાંભળવા મળે છે કે દાદા હયાત ના હોય, ફાધર હયાત ના હોય અને પેઢીનામું પણ એ લોકોએ કઢાવેલું ન હોય, કોઈ બહાર રહેતા હોય ને આ બધી પ્રોસેસમાં એમને એવું લાગે છે કે ખોટો ટાઈમ બગડે છે, તો આવા કેસમાં તેઓ પંચાયતનો કોન્ટેક્ટ કરી શકે છે. પંચાયત તમને માર્ગદર્શન આપે છે. અને વારસાઈમાં તમારા નામ પર આ મિલકત થયેલી છે તો પંચાયત જોડેથી પણ તમે એક દાખલો માગી શકો છો કે આ જે મકાન જે છે મારા દાદાના નામ પરથી આ મારા નામ પર થયેલું છે, તો એ બાબતનું મને એક લેખિત દાખલો આપે કે સદર મિલકત નંબર આ વ્યક્તિના નામ પરથી વારસાઈમાં અત્યારે એમના પૌત્ર નામે આ વ્યક્તિના નામે ચાલે છે. એ ટાઈપનો દાખલો પણ તમે રજૂ કરી શકો છો. સિંગલ ફેઝની અંદર એકદમ સિમ્પલ પ્રોસેસ છે. ઘરનું કનેક્શન હોય, દુકાનનું કનેક્શન હોય તો તમે આ રીતે ઇઝીલી પ્રોસેસ કરી શકો છો. 3 ફેઝની અંદર પણ તમે આ જ રીતે પ્રોસેસ કરી શકો છો, પણ 3 ફેઝમાં જૂના માલિક જોડેથી તમારે 300 રૂપિયાનો સ્ટેમ્પ કરાવવાનો રહેતો હોય છે. જો ખેતીવાડી કનેક્શન હોય તો એના માટે બેટર છે કે એકવાર તમે રૂબરૂ ઓફિસની મુલાકાત લો, કારણ કે એની અંદર સર્વે નંબર તમારે કદાચ જો જૂનું સર્વે નંબર હોય તો સૌથી પહેલાં તો એ સર્વે નંબર બદલાયો હોય તો અપડેટ કરાવવાનું રહે છે. એટલા માટે એકવાર ઓફિસની અવશ્ય મુલાકાત લેવી જોઈએ. આશા રાખું છું કે આટલી પ્રોસેસથી તમને નામ ચેન્જ કરવામાં સરળતા રહેશે અને તમે ઘરે બેઠા બેઠા જાતે પણ નામ ચેન્જની પ્રોસેસ કરી શકશો. ધન્યવાદ.